જય શ્રી આપણા ધર્મમાં કોટી કોટી ધન્યવાદ. પણ આપ પરમ પૂજ્ય 108 વજસુ બાવાસી ગોસ્વામી યોગેશ કુમારજીના મહોદયના લાલન છો. આપ અમને ઘણા ટાઈમથી નામ નામ્ર ત્રિવેદ નામાવલી થઈ રહ્યા છો. બધા વૈષ્ણવને પોષણ આપી રહ્યા છે. આજનું વચનમાં તક કુથાત પર શિવલ્લભાથી શકી છે. જે આપશ્રીને મેં ડેટ લખીને મોકલી છે, આપશ્રીએ જોઈ? ઓકે છે ડેટ? એપ્રિલમાં. હા, ઠીક છે. ખૂબ બધા વૈષ્ણવના આશીર્વાદ અને સુંદર સત્સંગમાં બધા ખૂબ ભાવથી જોડાઓ છો, નિયમિત પૂર્વક. બહુ આનંદ છે. આવી રીતે સત્સંગમાં આગ્રહ અવશ્ય રહેવો જોઈએ. બધી વસ્તુ આપણે કરતા રહીએ, પણ સત્સંગ અવશ્ય જરૂરી છે. અંતઃકરણ ક્લીન થયા એનાથી, સત્સંગથી. તો બહુ જરૂરી છે સત્સંગ, એ નિત્ય કરવું જોઈએ. અને આપણે ત્રિવિધ નામાવલી ગ્રંથનું દર્શન કરી રહ્યા છીએ, અને એમાં વેણુ ગીત સુધી લાસ્ટ આપણે દર્શન કર્યું છે. તો હવે આજે અધ્યાય આપણે ભાગવત પ્રમાણે 22મો અધ્યાય આપણે દર્શન કરવાનો છે. 22મો અધ્યાય આપણે દર્શન કરશું, જેમાં ભગવાનની હરણ લીલાનો પ્રસંગ છે. તો એનું આપણે થોડું દર્શન કરશું. આપણે 100 નામના દર્શન હજી સુધી કર્યા છે. ત્રિવિધ નામાવલીના બાલ લીલા અંતર્ગત 108 નામો આવે છે બાલ લીલામાં, અને એમાં આપણે 100 નામોનું દર્શન કર્યું છે વેણુગીત સુધીના અધ્યાયોમાં. અને આ શ્રીનાથજી વચનામૃતના ચેનલ પર પણ એના વિડીયો હશે, અને અમે અલગ પ્લેલિસ્ટ બનાવી છે. જે કોઈને જૂના વિડીયો જોવા હોય, તો જેનાથી ત્રિવિધ નામાવલીનું દર્શન કરી શકે, તો એની એક પ્લેલિસ્ટ બનાવી છે અમારા ચેનલ પર. એ તમને હું મોકલીશ, તો એ જૂના વિડીયો તમે જોઈ શકો, તો શું રિવાઇઝ થઈ જાય ફરી પાછું. તો આજે આપણે 101 નામથી ને 104 નામ સુધી આપણે દર્શન કરવાનું પ્રયત્ન કરશું. જે ચીરહરણ લીલાનું જે અધ્યાય છે, અધ્યાય 22મું, એમાં એ ચારો નામ આવેલા છે. તો એનો આપણે પ્રયત્ન કરશું. પહેલા થોડો અધ્યાય જોઈ લઈએ, શ્રી ભાગવતમાં શું આજ્ઞા કરી રહ્યા છે એ આપણે જોઈ લઈએ, અને એના પછી આપણે નામનું દર્શન કરશું, સાથે સાથે જ કરતા જશું. તો હવે ચીરહરણ લીલાનો પ્રસંગ આપણે દર્શન કરીએ કે હવે હેમંત ઋતુ આવી, માક્ષીસ મહિનો હેમંત ઋતુ આવી, અને આમાં વર્ણન આવી રહ્યું છે કે અગ્નિકુમારિકાઓ, એમનું વર્ણન આવી રહ્યું છે કે એમણે હેમંત ઋતુ જેમ આવી ને, તો નંદવ્રજ કુમારિકા એ જે છે, એમણે કાત્યાયની વ્રત કર્યો. અવાજ ઓછો કરીને. તો એ કાત્યાયની વ્રત કર્યો. તો હવે આ કાત્યાયની વ્રત એક્ઝેક્ટલી શું છે, કેવી રીતે કર્યો, એનો આપણા ત્યાં શું કઈ આપણે કરવો જોઈએ, શું નથી, એ થોડુંક આપણે સમજશું. પહેલા આપણે અહીં પહેલા 6 શ્લોક સુધી દર્શન કરી લઈએ કે એમણે શું કર્યું. જે અગ્નિકુમારિકાઓ છે, જે ઋષિ રૂપા ગોપિકાઓ જે છે, જે ભગવાન શ્રી રામનું દર્શન કર્યું, જાણે ભગવાન રામનું જયારે દર્શન કર્યું, તો એ ઋષિઓની એવી ઈચ્છા થઈ કે અમને પણ કાંઈ ભગવત સેવાનો અવસર પ્રાપ્ત થાય, અમને પણ ભક્તિ રસનું દાન પ્રાપ્ત થાય, એવી યાચના ભગવાન રામ પાસે કરી. તો ભગવાન રામે આજ્ઞા કરી, તો આ અવતારમાં તો ભક્તિ રસનું દાન શક્ય નથી, તો કૃષ્ણ અવતારમાં આપ સૌને ભક્તિ રસનું દાન કરીશ, આપ સૌનો સમર્પણ અંગીકાર કરીશ, એવી આજ્ઞા શ્રી રામચંદ્રજીએ કરી. એટલે ગોળ દેશથી નંદરાયજી આ 16,000 અગ્નિકુમારિકાઓને વ્રજમાં લઈને આવ્યા. શેના માટે? ભગવાન કૃષ્ણની સેવા કરવા માટે. એ 16,000 અગ્નિકુમારિકાઓને, આ બધી અગ્નિકુમારિકાઓ કોણ છે? ઋષિ સ્વરૂપ છે, બધી જ્ઞાની છે, સર્વજ્ઞ છે આ લોકો. અને કેટલા વર્ષના છે? 5 વર્ષના.
આ વસ્તુ ધ્યાન રાખવી. 5 વર્ષના છે. ભગવાન કૃષ્ણની ઉંમર હમણાં કેટલી છે? આમાં 8 વર્ષ, 7 થી 8 વર્ષની ઉંમર ભગવાન કૃષ્ણની છે, અને આ અગ્નિકુમારિકાઓ છે એ 5 વર્ષના છે. બધા વૈષ્ણવો સાંભળે તો છે, પણ બધા કેમેરો બંધ કરીને બેસે તો મજા ના આવે. બધા ચાલુ કરે તો બધાને, અમને પણ, મને પણ લાભ થાય, બધા વૈષ્ણવનું દર્શન પ્રાપ્ત થશે. તો બધા કેમેરો ચાલુ રાખે તો આનંદ આવે, થોડુંક રિએક્શન મળે જરા બધાનું. તો હવે અહીંયા એ પ્રસંગમાં કહી રહ્યા છે કે આ 16,000 અગ્નિકુમારિકાઓ નંદરાયજી ગોળ દેશથી ભગવાનની સેવામાં, ભગવાનની ટહેલ કરવા માટે અને એમનો મનોરથ પૂર્ણ કરવા માટે બ્રજમાં લઈને આવ્યા. હવે એમને હવે જે ઋષિકુમારિકાઓ છે એમને એવી ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? કે ભગવાન કૃષ્ણ જે છે એ અમારા રક્ષક થાય, એ અમારા પતિરૂપથી થાય, એ અમે એમને સમર્પિત થઈએ, એવી ઈચ્છા આમને થઈ. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે આમણે આ કાત્યાયની વ્રત કર્યો, જેનું વર્ણન આવે છે. અને વ્રતમાં જે નિયમ હોય છે કે શું ખાવું, શું ન ખાવું, શું કરવું, શું ન કરવું, શું બોલવું, શું ન બોલવું, બરાબર, કેવી રીતે રહેવું, અન્યથા ભાષણ ન કરવું, મનમાં ભગવત સ્મરણ ચિંતન કરતા રહેવું, સતત ગુણગાન કરતા રહેવું, એ પ્રકારે વ્રત હોય ને. આપણે ત્યાં વ્રત આવે ને એટલે આપણે એમ સમજીએ આપણે જમવાનું નથી, એમ સમજીએ. એકાદશી આવે ને તો બધાને એવું લાગે કે આજે ખાલી જમવાનું નથી, એટલે રોટલી શાક નથી ખાવાનું, આપણે પેટીસ ફલારી એ ખાઈને બસ મજા કરવાની. એ વ્રતનો અર્થ એવો નથી હોતો. વ્રતનો અર્થ હંમેશા ઉપવાસ, સમીપવાસ, ભગવાનના જેટલું નિકટ વાસ કરી શકીએ એ અર્થ છે વ્રતનો. એમાં અન્ન જે છે ને એ બાધા કરે, કેમ કે અન્નથી છે ને તામસતા આવે છે, અન્નથી આળસ્ય આવે, અન્નથી વધારે ને વધારે જેટલું આપણે અન્ન વધારે ખાઈએ એટલું ઊંઘ આવે, તામસતા આવે, વધારે વોશરૂમ જવું પડે, એ બધું તકલીફ આવે અન્ન ખાવાથી. એટલે રેસ્ટ્રિક્ટ એમ કર્યું કે અન્ન ઓછું ખાઓ એ દિવસે, તો તરાવટ રહેશે, સ્ફૂર્તિ રહેશે, ઉર્જા રહે. તમે જો ઓછો અન્ન નહીં ખાઓ અને એકદમ ઓછો ખોરાક ખાશો, ખાલી ફલ ખાશો જે દિવસે, તો શરીરમાં તરાવટ ને ઉર્જા રહેશે. એનાથી ભગવત સ્મરણ, ભગવત સામીપ્ય સારી રીતે થઈ શકશે. બધાએ અર્થ શું કર્યો એનો? આપણે ખાલી 2-3 વસ્તુ ખાવાની, સામો અને સાબુદાણા ખાવાના, બસ જેમ જેમ જીવન ચાલે છે એમ ચલાવવાનું, ખાલી ખાવામાં चेंज कर દીધું. व्रत का वो अर्थ नहीं है. व्रत में बहुत सारी चीजें होती है. मौन रखना, इंद्रियों का निग्रह करना, विषयों का संग नहीं करना, ये बધી વસ્તુ આવે વ્રતમાં. તો અહીંયા પણ એ વ્રત કરી રહી છે. હવિષ્ય અન્નનું ભોજન આ લોકો કરે છે. અને શું કરે? સવારે યમુનાજીમાં સ્નાન કરે અને મૂર્તિ સિદ્ધ કરે. યમુનાજીની રજથી, યમુનાજીની વાલુકાથી એ મૂર્તિ સિદ્ધ કરે. એ જ યમુનાજીની મૂર્તિ સિદ્ધ કરે અને સુગંધિત પુષ્પો, ચંદનનું હાર, અલગ અલગ નૈવેદ્ય, ધૂપ દીપ કરે, ભોગ ધરવાની સામગ્રીઓ લાવે, ફલ ફૂલ ઇત્યાદિ બધાથી એ પૂજન કરે. એ શ્રી યમુનાજીનું પૂજન કરે છે અને કહી રહ્યા છે કે હે કાત્યાયની, હે મહામાયે, હે મહાયોગિની, હે બધાની એકમાત્ર અધીશ્વરી, હે સ્વામિની, આપ નંદનંદન શ્રી કૃષ્ણને અમારો પતિ બનાવો. હમણાં ખાલી હું જે કથા લખેલી છે ને મૂળ ભાગવતમાં, એ બતાવી રહ્યો છું. એનું હવે જે વિશેષ જે ભાવ છે એ હું આ કથા થઈ જાય પહેલા 6 શ્લોક, એના પછી એનું વિશેષ ભાવ અને ત્રિવિધ નામાવલીનું નામ જોશું. તો એ વિનંતી કરી રહ્યા છે, પૂજન કરીને એમ વિનંતી કરી રહ્યા છે કે હે કાત્યાયની, હે મહામાયે, હે મહાયોગિની, હે અધીશ્વરી, આપ કૃપા કરીને નંદ ગોપ સુતમ દેવીમ પતિમ મે કુરુતે નમઃ. આપને નમન છે અને આપને વિનંતી છે કે આપ અમારા આજે ભગવાન કૃષ્ણ છે એમને અમારા પાલક, એમને અમારા પોષક, એમને અમારા પતિ, એમને અમારા રક્ષક, એ આપ બનાવો એવી વિનંતી છે. એમ પૂજન કરીને વિનંતી વ્રત દ્વારા કરી રહ્યા છે. અને આ મંત્રનું નિત્ય જપ કરતા નંદ ગોપ સુતમ દેવીમ પતિમ મે કુરુતે નમઃ કાત્યાયની મહામાયે મહાયોગિન્ય અધીશ્વરી.
તો આ જપ નિત્ય કરતા એવી રીતે 1 મહિના સુધી એવમ માસમ વ્રતમ ચેરુ કુર્માય કૃષ્ણ ચેતસ, કૃષ્ણ મન લગાડીને 1 મહિના સુધી નિરંતર આવું સ્મરણ કરીને અને વ્રત કર્યું. એ પ્રથમ 5 શ્લોકોમાં વર્ણન છે. અને આ રીતે પ્રતિદિન ભગવાનનું નામ લઈને જ ઉઠતા, પ્રતિદિન ભગવાનનું નામ સ્મરણ કરીને ઉઠતા, અને જે પણ કોઈ કાર્ય કરતા એ પણ ભગવત સ્મરણ, ઠાકોરજીનું ગુણગાન, ઠાકોરજીની લીલાઓને ડિસ્કસ કરીને એ બધા કાર્ય સુંદર રીતે કરતા. અને અહીંયા 6 શ્લોકમાં બહુ સુંદર વર્ણન છે કે હાથમાં હાથ નાખીને પરસ્પર આનંદથી ઊંચા સ્વરથી ભગવાન કૃષ્ણની લીલા અને નામોનું ગુણગાન કરીને યમુના જલમાં નિત્ય સ્નાન કરવા જતા. આ પ્રથમ 6 શ્લોકોમાં વર્ણન છે. હવે આમાં આપણે થોડો ભાવ જોઈએ કે આ આપણે વર્ણન જોયું કે કાત્યાયની વ્રત કરતા. હવે ઘણા આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં એવો અર્થ કરે કે જેવી રીતે આ અગ્નિકુમારિકાઓ, ઋષિકુમારિકાઓએ શું કર્યું? કાત્યાયની વ્રત કર્યું. કેમ? ભગવાન પતિ રૂપે પ્રાપ્ત થાય એના માટે. એટલે હવે કોઈને વર ન મળતો હોય યોગ્ય, હમણાં દુનિયામાં આપણા ત્યાં કોઈને વર ન મળતો હોય દુનિયામાં, તો કાત્યાયની વ્રત કરવો, એ માનતા માનવી અને વ્રત કરવો, આવો અર્થ જરાય નથી. આ લૌકિક ભાવ પ્રાપ્ત કરવા માટે આપણા ત્યાં કોઈ પણ વ્રત અનુષ્ઠાન બતાવ્યા જ નથી પુષ્ટિ માર્ગમાં. એ લૌકિક અનુષ્ઠાન માટે નથી, આ અલૌકિક. અને આ કાત્યાયની કોણ છે પેલા એ સમજીએ. કાત્યાયની વ્રત છે ને, તો આ કાત્યાયની છે કોણ? તો પેલા એ સમજીએ. તો કે આ જે કાત્યાયની છે ને એ કોણ છે? ભગવાનની આદિદેવિક શક્તિ છે. આદિદેવિક તામસ શક્તિ એ ભગવાનની એ કાત્યાયની છે, જેને આપણે યમુનાજી તરીકે ઓળખીએ છીએ. જે શ્રી યમુનાજી છે. બહારથી એવું લાગે આપણને, શું લાગે? આધિભૌતિક રૂપથી દર્શન કરવામાં આપણને એવું લાગશે કે આ ભગવાનની માયા શક્તિ છે. ભગવાનની માયા શક્તિ પણ છે. યોગ માયા જે છે એ ભગવાનની માયા શક્તિ છે. એ આધિભૌતિક તરીકે માયા શક્તિ છે, પણ આદિદેવિક સ્વરૂપ એનું છે એ શ્રી યમુનાજીનું છે. એમ અહીં વર્ણન છે. એટલે ભગવત પ્રાપ્તિ માટે જ આ વ્રત કરવામાં આવે છે. કર્યું આ લોકોએ ભગવત પ્રાપ્તિ માટે જ આ વ્રત કર્યું છે. અન્ય કોઈ પ્રયોજન નથી, લૌકિક કોઈ પ્રયોજન આ વ્રતનું નથી. એમ અહીં કહી રહ્યા છે. એ નિષ્કામ ભાવે ઠાકોરજી પ્રાપ્ત થાય અને ભગવત પ્રસન્નતા માટે આ વ્રત કર્યો છે. લૌકિક વરની પ્રાપ્તિ કરવા માટે આ વ્રત નથી. પેલી વાત તો હવે આપણે કાત્યાયની વ્રત અંતર્ગત શું કર્યું? તો કે યમુનાજીનું પૂજન કર્યું. યમુનાજીના ત્યાં આપણે જઈએ, યમુનાજીના ઘાટ પર આપણે જયારે જઈએ ત્યારે શું કરીએ? ત્યારે શ્રી યમુનાજી જે કિનારો હોય ત્યાં પૂજન કરીએ. વાલુકા બિરાજતી હોય તો વાલુકાને પધરાવીએ, ત્યાં પૂજન કરીએ, તિલક ટીકી કંકુ કરીએ, પછી દૂધ ચડાવીએ, ઇત્યાદિ અલગ અલગ પ્રકારથી પૂજન યમુનાજીનું કરીએ. તો એ જ અહીં બતાવી રહ્યા છે. તો એ રીતે જ આ લોકો રોજ નિત્ય પૂજન કરતા પ્રેમથી એ શ્રી યમુનાજીનું, એ વર્ણન કરી રહ્યા છે. અને આ વ્રતથી શું થવાનું હતું? આ વ્રતથી થવાનું એ હતું કે આમને આસક્તિ સિદ્ધ ઓલરેડી છે, હવે નિરોધ સિદ્ધ કરવાનું છે. હજી સુધી આપણે અલગ અલગ પ્રકરણ જોઈ ગયા ને, પ્રમાણ પ્રકરણ, પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ ચાલે છે. તો આમને ઓલરેડી આસક્તિ સિદ્ધ છે. બીજી બધી વસ્તુઓ, લૌકિક વસ્તુઓ, વિષયોમાં અમને ઇન્ટરેસ્ટ નથી. કેવલ ભગવત ગુણગાનમાં જ સતત રસ છે, એ આસક્તિ છે. આપણે ત્યાં અલગ અલગ કક્ષાઓ બતાવી ને, પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મ ભાવ. તો એમાં પ્રેમ, સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગ્રહ અરુચિ. કે સ્નેહ જયારે થાય પ્રભુમાં, ત્યારે શું થાય? લૌકિક રાગ, લૌકિક પ્રેમ વિનાશ થાય, લોકમાં પ્રેમનું નાશ થાય. પછી શું થાય? આસક્ત્યા સ્યાત ગ્રહ અરુચિ. આસક્તિ થાય ત્યારે શું થાય? સંસાર. ગ્રહનો મતલબ હંમેશા અહંતા મમતાત્મક સંસાર છે. તો એમાં અણગમો થાય, અરુચિ. આસક્ત્યા સ્યાત ગ્રહ અરુચિ. બરાબર?
હવે આમને આસક્તિ બધાને સિદ્ધ છે, હવે નિરોધ સિદ્ધ કરવાનો છે, સર્વાત્મ ભાવ ઠાકોરજી સિદ્ધ કરવાનો છે, તો આ વ્રતનો ફલ છે ભગવાન સર્વાત્મ ભાવનું દાન કરશે. એ શ્રી યમુનાજી દ્વારા પ્રાપ્ત છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. એ શ્રી યમુનાજી કૃપાળુ છે. તો અહીંયા એ વર્ણન છે. એટલે અહીંયા 3-4 નામ બહુ સુંદર કયા. શું નામ કહ્યું? એક નામ કહ્યું કે તમે કોણ છો? એ શ્રી યમુના, કે તમે છો મહાભાગ્યવાન, મહાભાગ્યવાળા છો. આપને તો સેવાનો અવસર છે જ, પણ આપની કૃપાથી અમને પણ એ અવસર પ્રાપ્ત થાય. એ ભાગ્યવાન છો, મહામયી છો આપ શ્રી યમુના. આપ એ જે કાત્યાયની નો વ્રત, કાત્યાયની દેવી છો, આપ મહામયી છો. પછી કહી રહ્યા છે આપ મહાયોગિની છો. આપે બીજો કયો કાર્ય કર્યો છે? તો કે યોગીની છો ને. મહાયોગ, યોગ નો મતલબ શું છે? આપ જોડો. યોગ નો અર્થ છે પ્રભુથી જોડવા. તો એનો મતલબ શું? કે શું કર્યું એવું? કે બધા પ્રતિબંધો આપ દૂર કરો છો. અને આપ તો એ જ છો જેમણે ઠાકુરજી દેવકીજીનો ગર્ભ માંથી સંકર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં આવા તો આપ યોગીની છો. આવા કૃપાળુ આપ છો. તો પછી અમારું કાર્ય તો આપ નિશ્ચિત સિદ્ધ કરી આપશો, એમ કહી રહ્યા છે. તો આ બધી ઠાકુરજીની જ શક્તિ તો છે, કોઈ બીજું થોડી છે. આપણે જીવ છે ને અજ્ઞાની છે, એના કારણે છે ને બ્રેકેટ કરે છે અલગ અલગ પ્રકારના. શું બ્રેકેટ કરે? કે આ વ્યક્તિ અલગ, આ દેવ અલગ, આ શક્તિ અલગ, આ ભગવાનની જે અલગ અલગ દેવતાઓ છે એમાં અલગ અલગ આપણે બ્રેકેટ કરીએ. બ્રેકેટ નથી. ઠાકુરજીએ સૃષ્ટિ ઉત્પન્ન આખી કરી છે, એમાં અલગ અલગ કાર્ય અલગ અલગ વ્યક્તિ માટે છે. અને આ યોગ માયા તો લીલા ઉપયોગી છે. ઠાકુરજીને જે જ્યાં જ્યાં લીલા કરવી હોય ત્યાં એમની ઠાકુરજીની શક્તિ, શક્તિમાનની શક્તિ છે, એ પ્રગટ થાય અને બધી લીલાની વ્યવસ્થા કરી આપે. બધી લીલા ઉપયોગી જે સામગ્રી છે એ પ્રગટ કરી આપે. તો આપ અધીશ્વરી છો. આપ અધીશ્વરી છો. કાલ કર્મ સ્વભાવના જે પણ પ્રતિબંધ છે એ આપ દૂર કરી આપો. એવા આપ કૃપાળુ છો. તો આપનો અધિકાર છે, આપ અધિકાર વાળી છો, આપ અધીશ્વરી છો, એટલે આપ અમારા પર કૃપા કરો, એમ અહીં વર્ણન કરી રહ્યા છે. નંદ ગોપસુતમ દેવીમ પતિમ મે કુરુ તે નમઃ. આપ અમારા પર કૃપા કરો, એ અહીં વર્ણન કરીએ. જે રીતે વિવાહ જયારે થતો હોય ત્યારે વચ્ચે અંતરપટ આવે ને, અંતરપટ વચ્ચે આવે, બરાબર? તો એ અંતરપટ શું છે? એ પ્રતિબંધ રૂપ છે. એ ભક્ત અને ભગવાન વચ્ચે અલગ અલગ પ્રકારના જે પ્રતિબંધ છે એ અંતરપટ. તો આપ જે અધીશ્વરી છો, આપ શ્રી યમુનાજી કેવા છો? કેવા છો કે અંતરપટ જેવા અલગ અલગ પ્રકારના જે પ્રતિબંધ છે, કાલ કર્મ સ્વભાવ રૂપી જે પ્રતિબંધ છે, એ બધા આપ દૂર કરી દેશો, એ અહીં બતાવી રહ્યા છે. એ જ નામ અહીંયા આગળ ત્રિવિધ નામાવલીમાં આવે છે. ગોપ કન્યા વ્રત ફલાય નમઃ. 101 નામ તમે દર્શન કરશો તો મળશે. છે ત્રિવિધ નામાવલી બધા પાસે? તો અહીં કહી રહ્યા છે ગોપ કન્યા વ્રત ફલાય નમઃ. એતદ અગ્રે અનન્ય પૂર્વાણામ નિરોધમ નિરૂપયંતી તત્ર પ્રથમ અંતઃપ્રાપ્તિ સૂચકમ નામ આહુ ગોપ કન્યા વ્રત ફલાય નમઃ. હવે આ પ્રથમ નામ અહીં ત્રિવિધ નામાવલીમાં આજ્ઞા કરે છે. હેમંતે પ્રથમે માસે ઇતિ આરભ્ય કૂર્માય કૃષ્ણ ચેતસ ઇતિ અત્ર અંતઃપાતિત્વમ નિશ્ચય પૂર્વિકા આસક્તિ નિરૂપિતા. હવે અહીં કહી રહ્યા છે આ નામ જે આવી રહ્યું છે, આ ત્રિવિધ નામાવલી જે વિષય છે ને, થોડો ધ્યાન માંગશે, થોડો છે ને કઠિન વિષય છે. આ નોર્મલ જે આપણે જે ગ્રંથો જોતા હોઈએ કે નોર્મલ કથાઓ સાંભળતા હોઈએ, જેમાં અલગ અલગ રોચક કથાઓ આવે ને તમને એકદમ એન્ટરટેન થાય, વ્યવસ્થિત ઠાકોરજીની લીલાઓ આવે, એ બધી લીલાઓ તો આવશે જ, પણ અમુક અમુક વિષય છે ને થોડા સમજવા લાયક હોય, એ કઠિન હોય. તો જરાક ધ્યાન આપશો તો સમજ પડશે. અને આ બધી લીલાઓ છે ને એમાં લોકો અન્યથા અર્થ કરતા હોય છે. આ બધા ચીર હરણ લીલા ઇત્યાદિ પ્રસંગ છે, એના લોકો ખોટા અર્થ કરતા હોય છે, પોતાના વિષય વાસનાઓને આમાં પ્રોજેક્ટ કરતા હોય છે. તો એટલે થોડુંક ધ્યાન આપજો બધા.
હવે અહીં કહી રહ્યા છે કે આ ગોપ કન્યા વ્રત ફલાય નમઃ. એ ગોપ કન્યા જે છે, આ નામનો અર્થ છે ગોપ કન્યાઓના વ્રતના ફલરૂપ એ ભગવાન શ્રી કૃષ્ણને વંદન. આ જે ઋષિ રૂપાઓ ગોપિકાઓ છે, એ કોણ ગોપિકાઓ છે? એ જ ઋષિ, રામાવતાર વાળા જે ઋષિઓ છે, જેમને ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. ભગવાન કૃષ્ણે કીધું કૃષ્ણાવતારમાં તમને ફલદાન થશે, તો એ કૃષ્ણાવતારમાં હવે પ્રગટ થઈ છે બધી ભગવત સેવા કરવા માટે. હવે અહીં કહી રહ્યા છે એમને આસક્તિ 100% સિદ્ધ હમણાં હજી સુધી થઈ ચૂકી છે. કેમ કે કૃષ્ણ ચેતસ છે ને, સતત કૃષ્ણમાં ચિત્ત છે. અહીં વર્ણન કરી રહ્યા છે. પ્રથમ 6 શ્લોકથી આપણે જોઈ શકીએ છીએ કે સતત હેમંતે પ્રથમે માસી ઇતિ આરભ્ય, પહેલા શ્લોકથી, આ અધ્યાયના પહેલા શ્લોકથી અને 5મા શ્લોક સુધી આપણે જોઈ શકીએ છીએ કે અંતપાદિત્વ નિશ્ચય પૂર્વિકા આસક્તિ નિરૂપિત ગોપ કન્યા નામ વ્રતઃ વ્રતસ્ય આવાંતર ફલ રૂપત્વમ ઉક્તમ ઇતિ તત્સૂચકમ નામ. એ અહીં કહી રહ્યા છે કે આમને આસક્તિ 100% સિદ્ધ થઈ ગઈ છે એનું નિરૂપણ કરી રહ્યા છે. આસક્તિ તો સિદ્ધ છે, હવે આગળની વાત આવશે એ અહીં વર્ણન છે. એટલે આવાંતર ફલમ ઉક્તમ ઇતિ તત્સૂચકમ નામ ઇદમ જ્ઞેયમ. હવે એક હોય આવાંતર ફલ અને એક હોય જે મેન ગોલ હોય આપણું. બે ફલ હોય. હવે અહીંથી મારે બ્રજ જવું છે, બ્રજ દર્શન કરવા માટે જવું, મુંબઈથી મારે બ્રજ જવું છે. તો અહીંયા મુંબઈથી હું ટ્રેનમાં બેસું તો અલગ અલગ સ્ટેશન આવે, બરાબર? અલગ અલગ સ્ટેશન આવે. અહીંથી મુંબઈથી બેસું તો સુરત આવે, પછી વડોદરા આવે, અલગ અલગ સ્ટેશન આવે, કોટા આવે, બરાબર? એટલે અલગ અલગ સ્ટેશન આવે. તો મારે જવું તું ત્યાં, મારે સુરત જવું તું, વડોદરા જવું તું, નતું જવું. પણ એ અવાંતર ફલ છે, એ આવશે જ. એવી રીતે અહીંયા કહી રહ્યા છે કે અવાંતર પરમ ફલ શું છે? અમને શું જોઈતું હતું કે અમને એ ઠાકુરજી અમારા પતિરૂપ થાય, ઠાકુરજી અમને પોતાના સ્વરૂપાનંદ અને ભજનાનંદ નું આનંદ પ્રાપ્ત કરાવે, બરાબર? ભજ સેવાયામ, ભજનાનંદ એટલે સેવા જયારે ફલરૂપ સેવા થઈ જાય ત્યારે એ સેવામાં જે આનંદ આવે એ ભજનાનંદ. સ્વરૂપાનંદ, ઠાકુરજી સન્મુખ આપણે જયારે હોઈએ ત્યારે ઠાકુરજીની સુંદર લીલા, ઠાકુરજીના સુંદર સ્વરૂપ, ઠાકુરજીની સુંદર ચિત્વનું જયારે આપણે દર્શન કરીએ તો એ સ્વરૂપમાં રહેલો જે આનંદ છે એ જયારે જીવને પ્રાપ્ત થાય, અતિ ખૂબ આનંદિત થાય, એ સ્વરૂપાનંદ, એ ફલદશા છે આ બધી. તો કે એ છે. તો હવે આમને શું થઈ રહ્યું છે? એ સતત કૃષ્ણમાં તન્મય થઈ રહ્યા છે. આ આસક્તિ થઈ ચૂકી છે ને, અગ્નિકુમારિકાઓની આસક્તિ સિદ્ધ છે, એટલે કૃષ્ણ તન્મય થઈ ચુક્યા છે. એનું મતલબ શું છે? આવાંતર ફળ છે, પ્રભુમાં તન્મયતા પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે અંતર સંયોગ, એક કૃષ્ણનો અનુભવ એ પોતે આંતર હૃદયમાં કરી રહ્યા છે ઓલરેડી. એ તો એમને પ્રાપ્ત થઈ ચુક્યો છે. એ અહીં કહી રહ્યા છે ગોપ કન્યાનામ વ્રતસ્થ આવાંતર ફલ રૂપત્વમ ઉક્તમ ઇતિ તત્સૂચકમ નામ ઇદમ જ્ઞેયમ. એ અહીંયા બતાવ્યું. એટલે એ તો હજી થઈ ચુક્યું છે. હવે અતએવ આંતર અનુભવે બહી પૂજાયા પ્રતિબંધકત્વાતામ પરિત્યજ્ય આસક્તિ સ્વભાવાદેવ ગુણગાને પ્રતિષ્ઠિત. હવે અહીંયા બતાવી રહ્યા છે કે જ્યારે આવું થાય ને, શું થાય કે સતત ઠાકોરજીમાં મન લાગી જાય. ફલદશા છે આ બધી. ઠાકોરજીમાં મન લાગી જાય અને જેને આપણે કહીએ માનસી, આપણા ત્યાં શું કહીએ આપણે? માનસી. ત્યારે નિત્ય ભગવત સેવા કરશું આપણે, ત્યારે પોતાની અહંતા અને પોતાની મમતા અને પ્રભુના ચરણમાં આપણે વિનિયોગ કરી દેશું, પ્રભુને સમર્પિત થઈને રહેશું અને નિત્ય આવી રીતે જયારે રહેશું ત્યારે મન પ્રભુમાં તન્મય થઈ જશે, મન પ્રભુમાં લાગી જશે. ત્યારે અનવસર ઠાકુરજી નહીં બિરાજતા હોય ને ત્યારે પણ મન પ્રભુમાં જ લાગેલું રહેશે, ઠાકોરજીની લીલાનું અનુભવ કરતું રહેશે, એ ભગવત દર્શન થતા રહેશે.
એ પ્રકાર એ આંતર સંયોગનો એ થશે, તો એ વર્ણન કરી રહ્યા છે. તો એનાથી શું થશે, જયારે એ થતું હશે ને, તો બહારની જે પૂજા આ લોકો કરતા હતા ને, જે કાત્યાયની વ્રતના જે નિયમો હતા, જે બહારની પૂજા આ લોકો કરતા હતા, એ એની મેતે છે ને ગડબડ થવા લાગશે, છૂટી જશે. એ અહીંયા કહી રહ્યા છે. હવે ઘણા માનસીનો અર્થ કરે કે આંખ બંધ કરીને ઘરના ખૂણામાં આમ બેસી જવું, એમ કે અમે તો માનસી સેવા કરીએ છીએ. માનસીનો અર્થ નથી એ. જો there is a difference. એક ધ્યાન હોય છે અને એક માનસી હોય છે. આ લોકો આમાં બહુ ગડબડ કરી દેતા હોય છે. માનસી એક અલગ ફલરૂપ છે, એ કરવી ન પડે, એ થઈ જાય. માનસી સેવા મન પ્રભુમાં લાગી જાય, એની મેતે લાગી જાય. એ કોઈ તમારે ઉદ્યમ નહીં કરવો પડે. તમે આપણે આ જે સેવા નિત્ય કરીએ છીએ ને ઠાકોરજીની, નિત્ય ગુણગાન કરીએ છીએ, એનાથી મન લાગી જશે. અને એક આપણે જે કરીએ, જે આપણે અનવસરમાં જયારે બેઠા હોઈએ, ઠાકોરજીના સ્વરૂપનું ચિંતન કરીએ, ઠાકોરજીના સ્વરૂપ કેવું છે એનું આપણે વિચાર કરીએ, ઠાકોરજીના ગુણગાન ગાઈએ, અને આંખ બંધ કરીને જે ભગવત દર્શન કરવાનું પ્રયત્ન જે જીવો કરતા હોય, એ ભગવત ધ્યાનનો પ્રકાર, એ માનસી નથી. બરાબર. માનસી કોને કહેવાય? તો જેમ રાજા આસ્કરણની વાર્તા જુઓ. આસ્કરણ રાજાની વાર્તામાં જો તમને માનસી દેખાશે કે એવા એ ભગવત સેવામાં મગ્ન છે કે એમને તીર વાગ્યો છે. અરે લોહી જાય છે, તીર વાગ્યો છે, લોહી જાય છે સતત, પણ એમને રિયલાઇઝ નથી. કેટલા બધા ભગવદીઓની વાર્તામાં આવે કે ધ્યેયાનુસંધાન ન રહ્યો. ભગવત ગુણગાન કરતા કરતા ઠાકોરજીના સન્મુખ ધ્યેયાનુસંધાન જ ન રહ્યો. એવી તન્મયતા કે બે 3 દિવસ સુધી ધ્યાનુસંધાન નથી રહ્યું. એ ભગવત દર્શન, ભગવત આનંદમાં મસ્ત. એ માનસીની વાત કરીએ. આપણે 15 મિનિટ ધ્યાન ને માનસી નહીં કહેવાય. એ તો બહુ સ્ટાર્ટિંગ સાધન અવસ્થાની વાત છે. એ ઠાકોરજીનું સ્વરૂપ ધ્યાન કરવું. આ માનસી જે વાત કરી રહ્યા છે ફલ દશા છે. તો બંને અલગ છે, એટલે એને મિક્સ નહીં કરવું. તો એ વર્ણન નહીં કર્યું. એટલે અહીંયા કહી રહ્યા છે. એટલે ઘણીવાર શું થાય છે કે આંતર અનુભવે બહિ પૂજયા પ્રતિબંધકત્વતામ પરિત્યજ્ય આસક્તિ સ્વભાવાદેવ ગુણગાન પ્રતિષ્ઠિતા. એટલે આસક્તિ સ્વભાવ દ્વારા ગુણગાનમાં પ્રતિષ્ઠિત તો રહે છે, સતત આનંદથી ગુણગાન કરતા રહે છે, પણ બહિ જે પૂજા, બીજી પૂજા વિધિ ઇત્યાદિ છે એનું એમને ધ્યાન નથી રહ્યું. તો એ વાત અહીં બતાવી. અને કાલિંદી કેવા છે? કાલિંદી દોષ ત્રય નિવારિકા. અને આ જે કાલિંદી છે ને, એ શું કરે કે કલી દોષોનું નિવારણ કરવા વાળા એ કાલિંદી છે. એ જીવ તો દોષથી ભરેલો છે ને, એ જીવ તો એ દોષથી ભરેલો છે. તો એને તો સતત કઈ ના કઈ દોષ કર્યા જ કરતો હોય છે. મનથી, તનથી, વાણીથી કઈ ના કઈ દોષ કર્યા કરે છે, મન, વાણી, કાયાથી. એ જીવ એવો છે. તો એ કાલિંદી કેવા છે? એ કલી દોષોને દૂર કરવા વાળા છે. બધા પ્રકારના જે દોષો છે એને આ કાલિંદી દૂર કરે છે. હવે જો એક સુબોધી જેવા બહુ સુંદર વાત હજી બતાવી. શું બતાવી? કે આ બધી જે કુમારિકાઓ છે, અગ્નિ કુમારિકાઓ, એ બધી વ્રત કરી રહી છે. બરાબર. શું વ્રત કરી રહી છે? કે ઠાકોરજી અમને પ્રાપ્ત થાય, પતિ રૂપે ઠાકોરજી પ્રાપ્ત થાય, અલૌકિક રૂપે. એમાં લૌકિક ભાવ નથી, કામ વાસનાઓ નથી. 5 વર્ષની છે, એટલે એજ નું આપણે ધ્યાન રાખવું હંમેશા. 5 વર્ષની છે, ભગવાન 8 વર્ષના છે. એટલે આ લોકો અહીંયા 5 વર્ષના વ્રત કરી રહ્યા છે કે ઠાકોરજી પ્રાપ્ત થાય, ભગવત સેવાનો અમને લાભ પ્રાપ્ત થાય. એ વ્રત કરી રહ્યા છે. તો પરસ્પર બધા સાથે વ્રત કરી રહ્યા છે, તો કોઈ કોમ્પિટિશનનો ભાવ આવી જાય તો તને પ્રાપ્ત મને ન થાય, મને થાય કે તને ન થાય, એ પ્રકારનો ભાવ, સોતપણાનો ભાવ આવી જાય તો કે કાલિંદી નિવર્તન કરે. એ શ્રી અમનાજીની કૃપાથી એ ભાવ ના આવે. પછી કે મદ આવે તો, માન આવે તો, આવું કરે છે ઠાકોરજી, અમને માન થઈ જાય તો કે માન દોષનું નિવારણ કરે છે. બીજી કોઈ ચિત્તમાં અશુદ્ધિ આવે એનું પણ નિવારણ એ શ્રી કાલિંદી કરે છે. તો એ પ્રકારે દોષ ત્રય નું નિવારણ એ કાલિંદી કરી રહ્યા છે.
તત્ર સ્થાન પરા વિહારમ ચકુરવું. એનું વર્ણન અહીંયા કર્યું. એટલે આ જે નામ છે ગોપ કન્યા વ્રત ફલાય નમઃ. એટલે ગોપ કન્યાઓનું ના વ્રતના ફલરૂપ કોણ છે? એ ભગવાન છે. ફલનું ધ્યાન રાખવું હંમેશા કે આપણે પુષ્ટિ માર્ગીય જીવ છે, જો બધા જીવ ભગવાને બનાવ્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન છે. બધા પ્રકારના જીવ ભગવાને બનાવ્યા છે, મર્યાદા જીવ બનાવ્યા છે. તેના માટે બનાવ્યા છે, મર્યાદા જીવ બનાવ્યા છે કે આ દુનિયામાં બહુ ખટપટ છે સાહેબ, તો આપણે આ દુનિયામાં રહેવું જ નથી. અમારું આ જન્મ મરણનું ફેરો છૂટી જાય, કર્મ બંધન અમે અહીંયાથી મુક્ત થઈએ, મોક્ષ પ્રાપ્ત થઈ જાય અમને, એવું કંઈક અમે કરીએ. એ મર્યાદા જીવ ની ઈચ્છા રે જન્મ મરણના ફેરાથી છૂટી. પ્રવાહ જીવ એ જોરદાર, એને કઈ જ નથી જોતું. એને કહો કે બસ અમને ખાવું પીવું ને મજા કરવી, અમારા સાથે બીજી વાત કરવાની નહીં. આ ધર્મ વરમની વાત અમને ગળે ઉતરતી નથી. અમે બેગ લઈને સવારે જઈએ અને રાતે પાછા આવીએ અને હોલિડે પર ફરવા જઈએ, બસ આટલી જ વાત અમારા જોડે કરવાની. એના અતિરિક્ત ભગવત ભાવ વધે, ઠાકોરજીની સેવામાં અમે જઈએ, કે અમે સન્મુખ થઈએ, કે આ જીવનનું અમે કંઈક સારું કરીએ, કે કૃતાર્થ થઈએ, કે આત્મ કલ્યાણ કેવી રીતે થાય, આત્માની ઉન્નતિ કેવી રીતે અમારે કરવી, એ બધો એમને પ્રશ્ન છે જ નહીં જીવનમાં. ઈટ ડ્રિંક એન્ડ મેરી, બસ એટલી જ વાત એમના જોડે કરવાની. બીજી કોઈ વાત એક્સ્ટ્રા અમારે જોઈતી જ નથી. એ પ્રવાહી જીવનો લક્ષણ છે. પ્રવાહી જીવ માટે કહેવાય છે, ચાર્વાક ન્યાય છે કે યાવત જીવત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જ્યાર સુધીથી જીવવું, સુખથી જીવવું, અને ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, અને ઋણ લઈને, લોન લઈને પણ ઘી તો પીવું જ. એમ બસ આ જ ન્યાય છે. બીજી કોઈ ફિલોસોફી આની પ્રવાહી જીવની હોતી નથી. બસ આટલું જ જીવનમાં. અને પુષ્ટિ જીવ વિલક્ષણ જીવ છે, એની વાત અલગ છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવે. એ પુષ્ટિ જીવનો પ્રયોજન કંઈક અલગ છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, સાધુરેવ સમંતવ્ય સ મહાત્મા સ દુર્લભ. એ તો દુર્લભ છે. અને હજારો જન્મ પછી કોઈ એવો એક જન્મ પ્રાપ્ત થાય છે જેમાં આવો વૈષ્ણવ કુલ મળે છે, જેમાં આવા સમર્થ ગુરુ શ્રી મહાપ્રભુ જેવા ગુરુ પ્રાપ્ત થાય છે, અને આવો એક રસ્તો મળે છે કે હજારો જન્મો આપણા છૂટી ગયા, હજારો જન્મો નીકળી ગયા, હજારો વર્ષો પૂરા થઈ ગયા, એ જીવ છૂટો પડ્યો છે, એને અહેસાસ નથી, પણ એવો એક વૈષ્ણવ જન્મ પ્રાપ્ત થયો, એમાં એ સમર્થ ગુરુ અમને મળ્યા. તો આ વૈષ્ણવ જન્મથી અમને એવી રુચિ પ્રગટ થઈ કે ભગવત માર્ગ પર અમે આગળ વધીએ. તો એનું મતલબ અમે સિલેક્ટેડ છીએ. અમે જે જીવો છીએ એ પ્રભુએ સિલેક્ટ કર્યા છે. કેમ ખબર પડે? કેમ કે આવી પ્રકારની રુચિ બીજા કોઈને છે જ નહીં. પુષ્ટિ છે એનું લક્ષણ જ આ છે. કૃપા પરિજ્ઞાનમ તું માર્ગ રુચ્યા નિશ્ચિયતે. કે કૃપા કેવી રીતે ખબર પડી કે આટલી રુચિ, આટલા સમર્થ ગુરુના અમે શરણે આવ્યા, શ્રી મહાપ્રભુજી જેવા એ ગુરુના અમે જયારે શરણે આવ્યા, એ ભગવત સન્મુખ થયા, અને એના પછી અમને એવી રુચિ પ્રગટ થઈ કે ભગવત માર્ગમાં અમે આગળ વધીએ, સત્સંગમાં જોડાઈએ, ગુણગાન કરીએ, ભગવત સેવા કરીએ, તો આપણે પુષ્ટિ જીવ જ છીએ. તો આપણો પ્રગટ થવાનો પ્રયોજન પ્રભુએ જ નક્કી કરી રાખ્યો છે કે શું છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાનક. ઠાકોરજીથી સન્મુખ થવું, પ્રભુને પ્રસન્નતા માટે આપણે છીએ. પ્રભુને કેવી રીતે સુખ પહોંચે એના માટે આપણો જન્મ છે. તો એ જન્મ ઠાકોરજીએ જેમ ધાર્યું છે એમ જ આપણે કરવું જોઈએ. ઠાકોરજીના ભગવત જીવ છીએ, આપણે એમ જ કરવું જોઈએ. તો અહીંયા એ જ વાત બતાવી રહ્યા છે કે એ ફલ કોણ છે? આ વ્રત માં પ્રભુને પધરાવીએ છીએ, જે પણ કઈ કરીએ છીએ. એટલે થોડા સમયમાં આપણે પરિક્રમા કરવા જઈએ. કેમ? આપણે ઉત્સવો પણ આવે ને, આપણા ત્યાં આગળ ઠાકોરજી બિરાજતા હોય, હવેલીમાં ઠાકોરજી બિરાજતા હોય, આપણે શું કરીએ? ઠાકોરજીની પરિક્રમા કરી લઈએ, હવેલીની પરિક્રમા કરી લઈએ. કેમ?
कि आप प्रभु हमारे जीवन के केंद्र में हैं और हमारी सारी एक्टिविटीज जो है वो आपके आसपास है। आप सबसे इंपॉर्टेंट चीज है हमारे जीवन के, आपके अतिरिक्त और कुछ नहीं है हमारे लिए। बाकी सब वस्तु तो क्षणिक है, आज है कल नहीं है। એ વ્યક્તિને ક્યારે ખબર પડે? જ્યારે ઠોકર ખાય ને માણસ, જિંદગી જબ ઠોકર દેતી है तो उसकी चोट ज्यादा लगती है। તો એટલે જ પહેલાથી મોટાઓ આપણા શાસ્ત્રો જેમ કહે છે કે આસક્ત નહીં થા સંસારમાં, આ દુનિયામાં આસક્ત નહીં થા, પણ જીવ એવો છે ને આસક્તિ સંસારમાં વધારે કરશે ભગવાન મને, એ જીવનો સહજ સ્વભાવ છે। પછી ત્યાં ઠોકર ખાય ને રડવા બેસે, સંસાર એવું જ છે, એનું પક્ષ કોઈ નથી લેતું। આ સંસાર એવું જ છે, સાચે સ્નેહી નંદ કુમાર और कोई नहीं दुख को बेली, सब मतलब के यार। આ દુનિયા એવી જ છે, એ હકીકત છે, એક્સેપ્ટ કરવી રહી। પણ પ્રભુ છે ને સાચે સ્નેહી શ્રી નંદ કુમાર, તો એટલે ફલ છે ને, એ ફલ એ કોણ છે કે ગોપ કન્યા વ્રત ફલાય નમઃ। એટલે આપણે પણ કોઈ પણ વ્રત કરીએ છીએ, એકાદશી વ્રત કરીએ, કેમ કરીએ કે ઠાકોરજીના નિકટ જઈ શકીએ, ઠાકોરજીના સમીપ જઈ શકીએ। જયંતી વ્રતો કરતા હોઈએ, કેમ કરીએ કે ભગવત ભાવ વધે। કંઈ પણ કાર્ય કરીએ ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ, એ ઠાકોરજીની પ્રસન્નતા માટે, એમને એમાં પ્રેમ વધે એના માટે આપણે કાર્યો કરીએ છીએ। બાકી તો બધું ઠાકોરજી સંભાળી લેશે, એની ચિંતા, આપણે જયારે એના શરણે બેઠા છીએ તો કેમ ચિંતા કરીએ છીએ? હરિ સર્વમ નિજેચ્છાતા કરીશ્યતિ, બધું કરશે પ્રભુ, ચિંતા નહીં કરો, એ અહીં કહી રહ્યા છે। એટલે બધી વસ્તુનું ફલ છે ને એ ભગવાન કૃષ્ણ છે, એના અતિરિક્ત પુષ્ટિ જીવ છે ને એ લૌકિક વસ્તુ માંગતો જ નથી, એને ઈચ્છા જ નથી। એનો આવાંતર ફલ પણ છે ને, એનો આવાંતર ફલ પણ અહીંયા જુઓ કે ઠાકોરજીમાં તન્મયતા છે, મન લાગી જવું પ્રભુમાં, એ આવાંતર। અને ઠાકોરજીનો અનુભવ, ભજનાનંદનો અનુભવ એ પરમ ફલ છે ભક્ત માટે, એ પુષ્ટિ જીવ આવો હોય। તો આ પ્રથમ નામનું આપણે દર્શન કર્યું, ગોપ કન્યા વ્રત ફલાય નમઃ। એ ઠાકોરજીએ આમનું વ્રત ફલિત કરાવ્યું, એ વ્રતના ફલ ભગવાન જ છે। તો હવે એ ફલ રૂપે ઠાકોરજી આમના સામે પ્રગટ થશે, હવે એ વર્ણન કરી રહ્યા છે। આગળ પ્રસંગ જોઈએ આપણે, આગળ પ્રસંગ શું આવ્યું? આગળ કહી રહ્યા છે કે હવે આ રીતે જે વ્રત કરતા હતા, આ રીતે વ્રત કરતા હતા, એક દિવસ રોજની જેમ આ બધી કુમારિકાઓ યમુનાજીના તટ પર જઈને અને પોતાના વસ્ત્રો જે છે એ તટ પર ફેંકીને, તટ પર નાખીને અને એ સ્નાન કરવા ગયા। વસ્ત્ર નાખીને ઠાકોરજીના ગુણગાન કરતા કરતા જલ ક્રીડા કરવા લાગ્યા, રમવા લાગ્યા, જલમાં રમવા લાગ્યા। પણ નામ પ્રભુના લેતા હતા, પ્રભુનું નામ લેતા હતા, પણ રમવા લાગ્યા। અને મૌન હતું એ પણ, એનો પણ ભંગ થયો, રમવા લાગ્યા, ઇન્દ્રિયોનો નિગ્રહ ન રહ્યું। તો આ બધા અલગ અલગ પ્રકારના દોષો થયા। આ રીતે રમવા લાગ્યા ત્યારે ભગવાન જે યોગેશ્વર છે, યોગેશ્વરોના પણ ઈશ્વર એવા ભગવાન છે, એ ભગવાન ત્યાં પધાર્યા। એ પોતાના બાલ સાથે એ એમની સાધના સફળ કરવા માટે એ ભગવાન ત્યાં પધાર્યા। એ 7 વર્ષનો કાનુડો ત્યાં પધાર્યો, જ્યાં આ લોકો સ્નાન કરી રહ્યા છે। તો આમાં જો સૌથી પહેલા જયારે વ્રત કરતા હોઈએ, હવે વ્રત કર્યો ને, સાધન માનીને વ્રત કર્યો ને તો ગડબડ, તો પછી બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોવા પડશે। અને સાધન માનીને વ્રત ન કર્યું હોય, બસ ઠાકોરજીની પ્રસન્નતા માટે વ્રત કર્યું છે, તો પછી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડશે નહીં, બરાબર? કર્મ માનીને તમે કોઈ કર્મ કરશો તો પછી બધી ફોર્માલિટીઝ જોવામાં આવશે, તમે કયો કર્મ કર્યો, એમાં કયા કયા રૂલ્સ ફોલો કર્યા, કયા કયા રૂલ્સ ફોલો નથી કર્યા। અને બસ કેવલ પ્રભુ પ્રસન્નતા માટે અમે કાર્ય કરીએ છીએ તો ફોર્માલિટીઝ પ્રભુ નહીં જુએ। તમે કઈ કર્યું ને, બહુ સરસ, આટલું તો કર્યું ને, આટલું તો સન્મુખ થયો ને, બસ બહુ સરસ। આ બહુ ફરક છે, એટલે જ તો પુષ્ટિ છે।
एज तो पुष्टि है, ये फॉर्मेलिटीज नहीं देखी जाएगी, क्योंकि हमने कोई शर्त नहीं रखी तो भगवान क्यों कोई शर्त रखेंगे? आप कोई शर्त रखोगे કે મુજે ये આ મારી લિસ્ટ છે, મને આ બધી વસ્તુ હું આ કરીશ એટલે આ બધી વસ્તુ મને મળવી જોઈએ, આ આપણી શરત મૂકી આપણે, એટલે ભગવાન કહે અચ્છા એવું છે તો પછી મારી પણ લિસ્ટ છે, આ બધી વસ્તુ તું ફોર્મેલિટીઝ કમ્પ્લીટ કર, પછી આગળ વાત. તો એ તો વ્યવહાર, તો પછી તમે વ્યવહાર કર્યો ને. જો પ્રેમમાં અને વ્યવહારમાં ફરક છે. જેનાથી આપણે પ્રેમ કરતા હશું એના માટે આપણે વિચારશું નહીં કે એને મને મારા પ્રસંગમાં કેટલું આપ્યું તું, હું કેટલું આપીશ, એ બધું નહીં વિચારીએ. જે આપણને સારું લાગશે પ્રેમથી એ બધું જ એના પર નોછાવરશે. લૌકિક એક્ઝામ્પલ આપું. અને જેનામાં આપણે વ્યવહારનું વિચાર હતું તો આપણે પછી જોઈશું, આપણા પાસે લિસ્ટ મૂકેલી હશે તો લિસ્ટ જોઈશું કે જો આ મારા પ્રસંગમાં આવી હતી આ બેન, આણે મારા પ્રસંગમાં મને આટલું આપ્યું તો મારે પણ આટલાનું વ્યવહાર કરવો. વ્યવહાર કર્યું ને, વ્યવહાર એવો જ હોય. એ વાત છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે વ્રત જયારે તમે કરો છો તો વ્રતના અલગ અલગ કર્મ છે ને, એ કર્મના કારણે એ કર્મથી એ વ્રત ભંગ થયો. ખોટા કર્મ, નિષિદ્ધ કર્મ કરવાના કારણે વરુણ દેવનો દોષ થયો. એ જલ સ્થાનમાં એ ક્રીડા કરે છે તો એ દોષ થયો. શું દોષ થયો? સૌથી પહેલા તો કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં એ જલાશયમાં નગ્ન સ્થાન ન થાય, વસ્ત્ર વગર સ્નાન ન થાય, પેલો નિયમ. બીજો નિયમ, વ્રત જયારે હોય ને ત્યારે જેટલું ઓછું બોલવું એ જ સરસ. કેવલ ભગવત સન્મુખ બોલવું જોઈએ વ્રતમાં. પણ એ મૌનનું ત્યાગ થયું. એ જલ ક્રીડા કરવા લાગ્યા, ઠાકોરજીનું નામ ભલે જોર જોરથી બોલવા લાગ્યો, લીલા એમને કઈ સ્ફુરિત થઈ હોય એની વાત કરવા લાગી, પછી પાછું કઈ રમવામાં બિઝી થઈ ગયા, એ વાત કર્યું. દેહનું વિસ્મરણ થવા લાગ્યું અને કર્યા છે જલ ક્રીડામાં. આ ચાર દોષ થયા એમનાથી: વસ્ત્ર ત્યાગ, મૌન ત્યાગ, દેહ વિસ્મરણ અને જલમાં ક્રીડા. આ દોષ થયા જે કર્મ માર્ગ રૂપથી તો બાધક છે. એ વ્રત ભંગ થાય જેનાથી, એ બાધક છે. એટલે ઠાકોરજી કીધું આમણે આટલા ભાવથી વ્રત કર્યો છે તો આ વ્રત જયારે ભંગ થઈ જશે તો એ ચાલશે નહીં. એટલે ઠાકોરજી સ્વયં ત્યાં પધાર્યા. એનું વર્ણન અહીંયા કરી રહ્યા છે. આગળનું નામ છે મુખ્ય ફલનું દાન કરવા માટે એ ભગવાન ત્યાં ગયા. ત્યાં જઈને હવે શું આપ આજ્ઞા શું કરી રહ્યા છે બતાવી રહ્યા છે. જલ ક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્ર અપહારાય નમઃ. આગળનું નામ આવી રહ્યું છે કે જે આ ગોપીજનો છે જલ ક્રીડામાં આસક્ત ગોપીઓને એના વસ્ત્રોને હરણ કરવા વાળા એ ભગવાન એ અહીં વર્ણન કરી રહ્યા છે કે એ હવે મુખ્ય જે આગળ જે રાસનો પ્રસંગ આવશે એ મુખ્ય ફલ દાન કરવા માટે એ ઠાકોરજી આમને એ દોષથી મુક્ત કરવા છે. જે અલગ અલગ પ્રકારના મેં તમને દોષ ગણાવ્યા, આ બધા દોષ કર્યા. વરુણ દેવનો દોષ કર્યો, એ વ્રત એમનો ભંગ થયો ઇત્યાદિ, આ બધા દોષ થયા. પણ પુષ્ટિ માર્ગમાં, ભક્તિ માર્ગમાં દોષ નથી. જોવાની વાત છે. ફરક જો કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનો. ભક્તિ માર્ગમાં તો સુધી નથી રહેતી જયારે જીવને, ત્યારે શું કરે છે? જયારે ભગવત વિચારોમાં, ઠાકોરજીના સ્વરૂપમાં, ગુણગાનોમાં, એ લીલામાં જયારે જીવ તલ્લીન થઈ જાય છે ત્યારે શું કરે છે? એ ગુણગાન કરતો હોય છે જોર જોરથી, ઊંચા સ્વરથી. મૌનનું ત્યાગ થઈ જાય છે. તો ભક્તિ માર્ગમાં દોષ નથી. પછી કહી રહ્યા છે દેહનું વિસ્મરણ થઈ જાય છે. એ ભક્તિ માર્ગમાં થાય જ છે. ફલાવસ્થામાં એવું બધું થાય જ. પછી કહે છે કે જલમાં આનંદથી ક્રીડા કરવા લાગ્યા, કે વસ્ત્રનું ધ્યાન ન રહ્યું, ધ્યાનુસંધાન નથી રહેતું, તો પછી એવું થવાનું છે. અરે આમની શું વાત કરીએ. વેણુ ગીતમાં ભગવાને જયારે વેણુનાદ કર્યો ત્યારે જે અપ્સરાઓ હતી, જે દેવકન્યાઓ હતી, એને પણ દેહાનુસંધાન ન રહ્યું તો કોઈને નથી રહેતું. એ ઠાકોરજીનું સ્વરૂપ જ એવું છે કે એ અપ્સરાઓનું પણ જયારે ધ્યાનુસંધાન નથી રહેતું, એમના વાળ ખુલ્લા થઈને પડી રહ્યા છે, વસ્ત્ર પડી રહ્યા છે, એ પોતે મૂર્છિત થઈ રહી છે, એમને પોતાનું ધ્યાન નથી. તો આ બધું ભક્તિ માર્ગમાં ઇટ્સ અ ગુડ સાઇન એમ કહી રહ્યા છે. ભક્તિ માર્ગમાં તમે આગળ વધી રહ્યા છો તો એ ગદગદ કંઠ થઈ જાય, આંખોમાંથી અશ્રુપાત થવા લાગે,
ખૂબ આનંદિત જીવ થઈ જાય, આનંદ ચેતસ થઈ જાય, એ કૃષ્ણ સ્મરણમાં અતિ વિહ્વલ થઈ જાય, એ ભક્તિ માર્ગની ગુડ સાઇન છે. પણ નોટ ઇન કર્મ માર્ગ. એ કર્મ માર્ગનો વ્રત ભંગ થાય છે. એટલે ઠાકોરજી સ્વયં ત્યાં પધાર્યા, એ અહીં વર્ણન કરી રહ્યા છે. જલ ક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્ર અપહરાય નમઃ. એટલે ઠાકોરજી ત્યાં પધાર્યા, એ વસ્ત્રો એમના લઈને, અને ત્યાં પાસે જ મોટો કદમનો વૃક્ષ હતો, ત્યાં આપ ચડી ગયા. એ ઠાકોરજી એ વર્ણન અહીંયા આવી રહ્યો છે. અને કહેવા લાગ્યા કે કુમારિકાઓ, તમે આ કાર્ય સારું નથી કર્યું. તમે જે વ્રત લીધું હતું એ સારી રીતે નભાવ્યું છે, પણ સંદેહ નથી આમાં. આ પણ તમે જે કાર્ય કર્યું છે, અધિષ્ઠાતુ જે દેવ છે, તમે જે જલમાં સ્નાન કર્યું, અને આ જલના અધિષ્ઠાતુ દેવતા વરુણ છે તથા યમુનાજી છે, એમનું અપરાધ થયું. એટલે આ રીતે કોઈ દિવસ આ રીતે ન કરાય, એમ અહીં કહી રહ્યા છે. એટલે હવે તમે એક કામ કરો કે આ વસ્ત્ર જે છે અહીંયાથી આવીને લઈ જાઓ, અને આ પાછી મિસ્ટેક નહીં કરતા. અને સર્વપ્રથમ જયારે આ પ્રસંગ આપણે વાંચીએ ત્યારે એ આપણે ધ્યાન રાખવું કે આમને હજી છે ને આવરણ હતું મનમાં, એ ભગવદ ભાવ, એ જે ઠાકોરજી છે બ્રહ્મ સ્વરૂપ છે, એ વ્યાપકતા, એ પ્રભુનું ધ્યાન નથી આવ્યું. હજી એમને જે દોષ હતો, થોડોક હજી કઈક દોષ હતો, એ પણ ઠાકોરજીએ નિવારણ કર્યો. આના જોડે આપણે આ વ્રતનું ફલ, ગોપ કન્યા વ્રત ફલાય નમઃ, એ વ્રતના ફલરૂપ એમના જે પણ કઈક દોષ હતા, એ શ્રી યમુનાજી અને ઠાકોરજીની કૃપાથી ઠાકોરજીએ દૂર કર્યા. અને જલ ક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્ર અપહરાય નમઃ, એ વસ્ત્ર અપહરાય, એ ઠાકોરજીએ એ વસ્ત્ર હરણ કરી લીધા. એનાથી આ દોષ ઠાકોરજી પછી જયારે આપતા હતા પાછા, ત્યારે એ દૂર કર્યા. એમ અહીં કહી રહ્યા છે કે એમને જે એક આવરણ હતું કે આ કૃષ્ણ છે જેમને મારે પતિ રૂપે પ્રાપ્ત કરવા છે, અમે ઋષિ કુમારિકાઓ, અમે અગ્નિ કુમારિકાઓ એ અલગ છીએ, પણ એમને એ ધ્યાન નથી કે એ જે જલમાં ઊભી છે એ પણ બ્રહ્મ છે, એ જે પોતે છે એ સ્વરૂપ એ પણ બ્રહ્મ છે, એ કૃષ્ણ છે એ પણ બ્રહ્મ છે, એ જે કદમના વૃક્ષ પર ઊભા છે એ પણ બ્રહ્મ છે. તો એમને હજી એ ભાવ હતો કે લજ્જાનો, શરમનો, એ પ્રકારનો એમને ભાવ જ હતો. આ વિષયનો ભાવ નથી. 5 વર્ષની નાનકડી છોકરી હોય એમાં આ બધા ભાવ પ્રગટ ન થાય. સૌથી પહેલા તો કયો ભાવ, જે લૌકિક ભાવ આપણે કહીએ છીએ, જે સેક્સ્યુઅલ રિલેટેડ જે ભાવો આપણે લૌકિકમાં છે, એ પ્રકારનો ભાવ 5 વર્ષના બચ્ચામાં પ્રગટ ન થાય, ન 8 વર્ષના બચ્ચામાં પ્રગટ થાય. તો એ જે લૌકિક લોકો જે આવો પ્રોજેક્શન આ લીલામાં કરે છે, એ કોઈ પણ પ્રકારનો ભાવ અહીંયા લાગુ પડતો નથી. પહેલી વાત તો એ 5 વર્ષના બચ્ચામાં આ પ્રકારનો કોઈ ભાવ ન હોય, કે 8 વર્ષના બચ્ચામાં ન હોય. આ બધી જે લીલાઓ છે ને એ ઠાકોરજીની હજી સુધી આપણે જોઈ છે, એ બધી ઠાકોરજીની લીલા જે છે 7, 8 અને 9 વર્ષની જ છે બધી લીલાઓ, એનાથી ઉપરની નથી. અને આ બધી 5 વર્ષની છે. તો બ્રહ્મત્વ બોધનનો મૂળ ભાવ છે અહીંયા ઠાકોરજીને પોતાનું વ્યાપકપણું, ઈશ્વરપણું અને બ્રહ્મત્વ બોધન અહીંયા પ્રભુએ કરાવવું છે. અને જ્યારે પ્રભુ એ વસ્ત્ર હરણ કર્યા, તો અહીંયા ટીકામાં સુંદર આજ્ઞા અહીંયા બતાવી રહ્યા છે, એ આપણે થોડું દર્શન કરીએ. એમને આ બધો બોધ આપ્યો અને કીધું છે કે આ ક્ષમા યાચના કરો જલાશયથી, જેનો તમે અપરાધ, વરુણદેવ શ્રી યમુનાજીનો અપરાધ કર્યો છે એમનું ક્ષમા માંગો. એ ભગવાન અને બધા ના દેવમય ભગવાન છે, સર્વ દેવમય હરિ છે, ભગવાનની ક્ષમા માંગો. ક્ષમા કેવી રીતે મંગાય કે હસ્ત જોડી, હસ્ત છે ક્રિયા શક્તિનું પ્રતીક છે, અને મસ્તક છે જ્ઞાન શક્તિનું પ્રતીક છે. તો હસ્ત જોડીને વંદન કરો બંને સ્થાનોમાં, અને એ હસ્તોને પોતાના મસ્તક પર લગાવો, અને એનાથી એ જ્ઞાન પ્રગટ થશે કે આ જે તમને અપરાધ કર્યો છે એ ઠાકોરજી પછી ક્ષમા કરશે. તો એ વાત અહીંયા આવી છે. એટલે આ જે ગોપીને એ સમર્પણનો ભાવ, ગોપીનો મતલબ શું છે? સર્વપ્રથમ તો આપણે જયારે કહીએ તો ગોપી પદેના ભોગ્યત્વમ સૂચિતમ. જલ ક્રીડાસક્તૌ સમ્યક
कथनेन तत्रांतर अनुभवनेव पूर्णतां मत्वा सक्ता जाता न तु बहिः संगपेक्ष ज्ञान अपि तासाम इति सूचितम। હવે અહીંયા કહી રહ્યા છે કે ગોપીનો અર્થ સર્વપ્રથમ ગયો ગોપી પદેન ભોગ્યત્વમ સૂચિતમ। આ જે ગોપી પદ છે એનું મતલબ શું છે કે એ આપણે સ્ત્રી ભાવ અને પુમ ભાવ, આપણા ત્યાં બે ભાવનું આપણે ઘણી વાર વાત આવતી હોય, સ્ત્રી ભાવ અને પુમ ભાવ। આને અહીંયાથી છે ને મેલ ફિમેલ થી આનું કોઈ રિલેશન નથી, પેલા આ સમજવું। સ્ત્રી આપણે સૌંદર્ય પદ પણ વાંચીએ છીએ, સૌંદર્યમ નિજરતગતમ પ્રકટિતમ સ્ત્રીગુણ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિશત। તો એમાં જે વર્ણન સ્ત્રીગુણ ભાવાત્મકમ એવા ભાવ, બરાબર। આ તો એ સ્ત્રી ભાવ અને પુમ ભાવ। તો હવે આ શું છે? તો અહીંયા કહી રહ્યા છે સ્ત્રી ભાવ કા મતલબ હૈ સમર્પણનો ભાવ, કે અમે જે છીએ ભગવાન માટે છીએ, ભગવાન કે લીએ હોના। એમાં એ મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે। એના જે સમર્પણ કરી રહ્યો છે એમાં સ્ત્રી ભાવ છે, એમ સમજો। એટલે એમાં મેલ ફિમેલ થી રિલેશન નથી, સમર્પણનો ભાવ છે, એને સ્ત્રી ભાવ કહેવાય। કે અમે પ્રભુ માટે છીએ, એ ગોપી ભાવ, એને ગોપી ભાવ કહેવાય। તો એ જેમ હું મેલ છું, કોઈ ફિમેલ હોય તો ગોપી ભાવ તો બંનેને જોઈશે, તો જ પ્રભુની ભક્તિ કરી શકશે, નહીં તો ભક્તિ જ નહીં કરી શકે। એ સમર્પણનો ભાવ એ જ સ્ત્રી ભાવ છે, ગોપી ભાવ એને કહેવાય। અને ગોપીનો અર્થ છે કે ગો એટલે ઇન્દ્રિયો, અને પી એટલે પાલન પોષણ અને રક્ષણ ગણવા। તો એટલે અહીંયા એ ગોપી ભાવ બહુ જરૂરી છે ઠાકોરજી ના ભક્તિ સિદ્ધ કરવા માટે, એ વર્ણન કર્યો। એટલે એ ઠાકોરજીએ આ મુખ્ય ફળ દાન કરવા માટે એ પોતે પ્રભુ આપ ત્યાં પધાર્યા, એવો વર્ણન અહીંયા કર્યું। એટલે આ જલ વિહાર જયારે ગોપીજનો કરી રહ્યા છે તો આમનું મન અંતરમાં પ્રભુ એ પૂર્ણ આસક્ત થઈ ગયું, પ્રભુમાં પૂર્ણ આસક્ત થઈ, એટલે તો બધા વ્રત ભંગ થઈ ગયા ને। એટલે જે નિષેધ વસ્તુ હતી એ પ્રભુના મન તલ્લીન થવા તન્મય થઈ ગયું, એટલે જે નિષિદ્ધ વસ્તુ હતી એ બધી વસ્તુઓ એમનાથી વ્રત ભંગ થઈ ગયો, કહેવાનું તાત્પર્ય છે। તો ઠાકોરજી પધારી અને એમનો વ્રત પૂર્ણ કરાવ્યો, એ વાત અહીં બતાવી રહ્યા છે। હવે આગળનું નામ બતાવી રહ્યા છે મુક્ત ઉપસર્પકાય નમઃ। અહીં સુધી આપણે આ જોયું કે ઠાકોરજીએ એમનો જે પ્રતિબંધ હતો, એમના જે દોષ હતા એ પ્રભુએ દૂર કર્યા, અને એમને એવું બતાવ્યું, શીખડાવ્યું, અને જ્ઞાન પ્રગટ થયું, અને એ બ્રહ્મ જ્ઞાન પણ પ્રગટ થયું કે જે એ બંને સ્વરૂપમાં જે ભેદ ગણી રહ્યા હતા એ ભેદ ગણી રહ્યા હતા એ ભેદ પણ નથી, એ બ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ છે। એ અભેદ જ્ઞાન પણ કરાવ્યું કે એ ઠાકોરજીનું સ્વરૂપ એ બ્રહ્મ સ્વરૂપ છે, આ જીવ સ્વરૂપ છે, તો બંનેમાં અભેદ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ। તો એ વાત અહીં પ્રભુએ બતાવી। તો ઘણા બધા પ્રસંગ, ઘણી બધી વાત આપણે એમાં જોઈ। અને હવે ત્રીજો નામ આપણે જોઈએ, 103મું નામ, કે મુક્ત ઉપસર્પકાય નમઃ, કે જેમના સમીપ પ્રાપ્ત થાય, એ પ્રભુના સમીપ જે થાય, પ્રભુના સન્મુખ જે થાય એ મુક્ત થઈ જાય, એવા ભગવાનને નમસ્કાર, એ અહીંયા વર્ણન કરી રહ્યા છે। એટલે અહીંયા કહી રહ્યા છે કે ઠાકોરજીના સમીપ જે ગયા છે જે જીવો, એ જીવો બધા મુક્ત છે, એ બધા દોષોથી મુક્ત છે, અને પ્રભુ એમનું અંગીકાર કરે છે, એવું વર્ણન અહીંયા કર્યું। અને જે મુક્ત થઈ જાય છે જે જીવ, એ જીવોને પોતાના અંતરમાં, પોતાના સ્વરૂપમાં પ્રભુ સ્થાન આપે છે, એ વર્ણન પણ અહીંયા સુબોધનીજીમાં કર્યું છે।
કે જે જીવો મુક્ત છે એને પોતાના અંતરમાં સ્થાન આપે છે. અને જ્યારે ઠાકોરજીએ એ વસ્ત્ર પાછા આપ્યા બધાને, તો એ ઠાકોરજીના સ્પર્શથી એ વસ્ત્રોમાં ઠાકોરજીએ એ પુંભાવ પ્રગટ કરીને એ વસ્ત્રોના દ્વારા દાન કર્યું. એ કોને? એ ऋषि कुमारिकाओं ने पुंभ भाव નું દાન કર્યું. આ પુંभ भाव क्या होता है? स्त्री भाव तो हम समझे क्या होता है. સ્ત્રી ભાવ એટલે સમર્પણનો ભાવ, કે અમે પ્રભુ માટે છીએ, એવો પ્રકારનો જે ભાવ છે એ સ્ત્રી ભાવ છે. હવે પુંભ ભાવ શું છે? ભોગતા ભાવ. એક હોય છે ભોગ્ય ભાવ, એક હોય છે ભોગતા ભાવ. પ્રભુમાં સ્થાયી પુંભ ભાવ હોય છે અને જીવમાં શું હોવું જોઈએ? સ્ત્રી ભાવ હોવો જોઈએ. પણ જ્યારે એ ફલ દશાની વાત આવે ત્યારે જ્યારે જીવ ઠાકોરજીના સ્વરૂપનો આનંદ લેવા લાગી જાય, ઠાકોરજીને જ્યારે અતિ આનંદથી આનંદ થવા લાગી જાય જ્યારે પ્રભુને, અને ઠાકોરજીના સ્વરૂપનું પોતે જ્યારે જીવ આનંદ લે, તો ત્યારે પુંભ ભાવ છે. સમજો હું શું કહેવાનું ટ્રાય કરું? સ્ત્રી ભાવ અને પુંભ ભાવ. એક હોય છે ભોગ્ય ભાવ, એક હોય છે ભોગતા ભાવ. બરાબર, રિપીટ કરી દઉં પાછું. स्त्री भाव का मतलब है मैं प्रभु के लिए हूं, અને પુંભ ભાવ પ્રભુમાં છે કે આ જીવ મારા માટે છે, એ પ્રકારનો ભાવ. બરાબર, જસ્ટ રિવર્સ. તો એ જીવ ને એ જીવને દાન કર્યું પ્રભુએ. જ્યારે પ્રભુએ એ વસ્ત્ર પાછા આપ્યા તો એના સાથે ઠાકોરજીએ એ પુંભ ભાવનું પણ દાન કર્યું. બરાબર. તો જેનાથી શું થશે કે જ્યારે રાસ ઇત્યાદિમાં જ્યારે ફલની વાત જ્યારે થશે, જ્યારે ફલ પ્રકરણ આવશે ત્યારે રાસ ઇત્યાદિમાં શું થશે કે ઠાકોરજીના સ્વરૂપનું આનંદ આ જીવ લઈ શકશે. હજી હમણાં શું થઈ રહ્યું છે? જીવ પ્રભુની પ્રસન્નતા માટે છે, પણ જ્યારે ફલ થશે ત્યારે એ જે આનંદ છે એ જીવ પણ પ્રભુનો લઈ શકશે. એ પુંભ ભાવ પ્રગટ થશે ત્યારે જ થઈ શકે, નહીં તો નહીં થઈ. તો એનું પણ દાન કર્યું અને ઠાકોરજીએ આજ્ઞા કરી કે હું તમને ફલદાન કરીશ અને શરદ ના ઋતુમાં તમને અવશ્ય તમને બોલાવીશ. અત્યારે તમે તમારા ત્યાં પાછા જાઓ. તો શુદ્ધ કરીને, જ્ઞાન આપીને, શુદ્ધ કરીને, પુંભ ભાવનો પણ દાન કરીને અને વ્રતનો સાચો પ્રકાર બતાવીને ઠાકોરજીએ બધાને પોતપોતાના ઘરે મોકલ્યા. આ રીતે આ ચીરણનો પ્રસંગ છે. આગળનો પ્રસંગ આપણે થોડું જોઈએ. અહીંયા જે આપણે વર્ણન જોયું એ સુબોધની બહુ સુંદર બતાવી રહ્યા છે કે વ્રજના જે બાળકો છે, પૂતના જયારે આવી હતી ને, પૂતના, તો એને ઘણા બધા વ્રજના બાળકોને મારી દીધા હતા. તો ભગવાને જયારે એ પૂતનાને મારી ત્યારે જેને માર્યા હતા, જેના પ્રાણ એને શોષી લીધા હતા પૂતનાને, એ બધાને ભગવાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. અને પછી જયારે ભગવાને મૃતિકા ભક્ષણ કર્યું, માટી જયારે ભગવાને ખાધી, તો એ અધરામૃત, એ પ્રસાદ જે છે ને, એ પોતાના અંતઃકરણમાં સ્થિત જે આ જીવો છે, જે આ બધા જે બચ્ચાઓ હતા, એને બધાને શુદ્ધ કર્યા. એ બધા પુંભ ભાવના અધિષ્ઠાતૃ હતા, જે અત્યારે પ્રભુએ પોતાના જ અંતઃકરણમાંથી પ્રગટ કર્યા. જે આ ગોપ બાળકો હતા, જે સાથે એમના અમુક ફ્રેન્ડ, આમાં લખ્યું છે કે અમુક ફ્રેન્ડ સાથે એ ભગવાન આવ્યા. તો એ પોતાના જ અંતઃકરણમાંથી પ્રભુએ પ્રગટ કર્યા અને વસ્ત્રમાં સ્થિત કરીને પ્રભુએ એમને આપ્યા. એ પુંભ ભાવનો દાન પ્રભુએ પોતાના જ અંતઃકરણમાંથી આમને કર્યો છે, અગ્નિ કુમારિકાઓને. એવો સુબોધીજીમાં વર્ણન કર્યું છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. તો આ રીતે પુંભ ભાવનો એમને દાન અગ્નિકુમાર, જેનાથી એ નિરોધ સિદ્ધ થયું અને હવે સર્વાત્મ ભાવ સિદ્ધ થયું અને એના સાથે હવે ફલનો અનુભવ એ કરી શકશે. એક એમાં એવી પાત્રતા મૂકી, કેપેસિટી મૂકી. એ તો અધિકાર જ ન હોય, એ ભાવનો એ અનુભવ જ ન કરી શકે ને જીવ. પાત્રતા તો જરૂરી છે ને. જ્યારે આપણે 5 લીટર આપણને લેવા જવું હોય માર્કેટમાં, જેમ તમારે દૂધ લેવા જવું હોય 5 લીટર, તો આપણે 5 લીટરનો ઘડો, તપેલી કે થેલી લઈને તો જવી પડશે ને. લેવા જવું છે 5 લીટર અને આપણા પાસે થેલી તો 1 લીટરની છે, આવશે ક્યાંથી? તો પાત્રતા તો પૂરી હોવી જોઈએ ને.
તો ઠાકોરજીએ યોગ્યતા પ્રદાન કરી, એ વર્ણન અહીંયા કર્યું. તો આ બધી જે લીલા છે એ પ્રભુની એ નિષ્કામ લીલા છે બધી. એમાં વિષય વાસનાઓને કોઈ સ્થાન છે જ નહીં. મહાપ્રભુજી કહે છે કે વિષય વાસના છે ને, જેને આ લૌકિક વાસનાઓ જેને છે, એ આ રીતે આ લીલાઓનું ખોટું અર્થ કરે છે, એના હૃદયમાં તો હરિ કોઈ દિવસ ન પકડે. વિષયાક્રાંત દેહાનામ નાવેશો સર્વથા હરિ, એ પ્રભુ પ્રગટ ન થાય. તો એવી લીલાને તો ના સુખદેવજી એન્ટરટેન કરે એવું કંઈક હોય ને, કે વિષય વાસનાની કંઈક લીલા છે, કે કામ લીલા ચાલી રહી છે કંઈક એવું કંઈક હોય ને, તો એ ના તો પરીક્ષિત સાંભળે ના સુખદેવજી એવું કે. એ તો ભગવાન, એ નિર્ગુણ ભગવાનની એ નિષ્કામ લીલા છે, જે સર્વવ્યાપક ભગવાન છે, જેમણે સર્વ દુનિયા બનાવી છે, એવા ભગવાનની આ લીલા છે. અને એના સાથે આયુ પણ 5 વર્ષની ને 7 વર્ષની છે. તો આ કોઈ પણ પ્રકારના તર્કો એના પર લાગુ પડતા જ નથી. એટલે केवल और केवल शुद्ध भाव से ये लीला का श्रवण कीर्तन स्मरण करना चाहिए. હવે આગળ ઠાકોરજી એ વનમાંથી આગળ પધાર્યા, અને આગળ પધાર્યા ત્યાં 104મું નામ આપણું આવી રહ્યું છે, શ્લોક નંબર 33 ને 36 સુધી, કે ગ્રીષ્મ ઋતુ આવી અને સૂર્યની કિરણો બહુ જોરથી પડવા લાગી અને ગરમી થવા લાગી. હેમંત પછી ગ્રીષ્મ આવી અને ગરમી થવા લાગી. ઠાકોરજી એ વનમાં ગયા, સાથે ત્યાં એમના ગોપ સખાઓ પણ હતા. તો એ વૃક્ષોની છાયા ભગવાને જોઈ કે આ વૃક્ષ તો ખૂબ ઘટાદાર છે, છાયા ખૂબ સરસ આવી રહી છે, એ ઠાકોરજીએ જોઈ. ત્યારે ઠાકોરજીને હતું કે આ ભક્તોને એ વ્રજનું સ્વરૂપ કેવું છે એનું જ્ઞાન અવશ્ય આપવું. વ્રજમાં તો જઈએ, ઘણા લોકો વ્રજમાં જાય ખાલી ફરીને પાછા આવી જાય. हम घूमने नहीं गए थे व्रज में, हमें व्रज का स्वरूप मन में हृदय में धारण करके वो व्रज स्थलों के दर्शन करने जाना है. ત્યાં કઈ એવું તમને બ્યુટી જોવા તમે અગર જતા હો એ સ્થાન પર, તો એના કરતા તો ઘણા બધા બ્યુટીફુલ સ્થાનો છે. આપણે બ્યુટી જોવા નથી જતા, આપણે ભગવાન કૃષ્ણની કઈ કઈ લીલાઓ કઈ કઈ સ્થાન પર કેવી રીતે થઈ, એ ભૂમિ છે, એ અલૌકિક ભૂમિ છે, એ મહાત્મ્ય જાણીને જઈએ. નહીં તો પછી તો સ્વિટરલેન્ડ ફરી આવો, તમારે આટલી બધી સરસ સરસ અમેરિકામાં જગ્યાઓ છે જ ને, ત્યાં ફરી આવો. ફરવા જ જવું હોય તો ફરવા નથી જઈ રહ્યા ને, આપણું આખો પ્રયોજન અલગ છે, એ સ્થાનો પર જવાનું પ્રયોજન અલગ છે. તો એ ભાવનું સ્મરણ કરતા કરતા, ચિંતન કરતા કરતા જવું જોઈએ એ સ્થાન પર. તો અહીંયા કહી રહ્યા છે કે ભગવાને એ બધા એમના ફ્રેન્ડ્સને બોલાવ્યા અને કીધું, બધા ફ્રેન્ડને બોલાવ્યા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ, એ બધાને બોલાવ્યા, ત્રિદામા, અંશુ, સ્તોક, કૃષ્ણ, બધાને બોલાવ્યા અને કીધું કે આ જો મિત્રો, ભગવાને જ્ઞાન ઉપદેશ કર્યો કે આ વૃક્ષને જુઓ, આ વૃક્ષને જુઓ. આખો જીવન એ વૃક્ષ શું કરે છે કે બીજાની જ ભલાઈને સેવા કરવામાં વ્યતીત કરે. બીજાની भलाई और सेवा करने में ये वृक्ष पूरा जीवन व्यतीत कर देता है. और બધું જ સહન કરે, હવાના ઝોકા પણ સહન કરે, વર્ષા પણ સહન કરે, ધૂપ પણ સહન કરે, બધું સહન કરે, અને એનાથી લોકોની રક્ષા પણ કરે. જે એના છાવમાં આવીને એના નીચે બેસે છે, એના કોઈ પણ વસ્તુ નડતી નથી, એ ધૂપ નથી નડતી, એને હવા નથી નડતી, એને કોઈ પણ વસ્તુ વર્ષા નથી નડતી. તો આ વૃક્ષ કેવો સરસ છે કે બધાના ઉદાર ચરિત્ર વાળો છે, કે બધાની હંમેશા ભલાઈ કરવાનો વિચાર કરે. તો આનો જીવન, વૃક્ષનો જીવન સર્વશ્રેષ્ઠ છે એમ ભગવાન આજ્ઞા કરે છે. તો સબકા જીવન ऐसा वृक्ष जैसा ही होना चाहिए એમ ભગવાને આજ્ઞા કરી. જેવી રીતે કોઈ સજ્જન પુરુષના ઘરથી કોઈ યાચક ખાલી હાથ નથી જતો, એવી રીતે આ વૃક્ષ બી બધાને કંઈ ને કંઈક આપે જ છે. એમ ભગવાન સુંદર રીતે ઉપદેશ આપે કે હે મિત્રો, આ સંસારમાં પ્રાણી તો બહુ છે. ભગવાન આજ્ઞા કરે છે આ સંસારમાં પ્રાણી તો બહુ છે, પરંતુ એમના જીવનની સફળતા તો એમાં જ છે કે જ્યાં સુધી, જેટલું સુધી એ પોતાના આપણા ધનથી, વિવેક વિચારથી, વાણીથી અને પોતાના પ્રાણોથી એવો કર્મ કરે જેનાથી બીજાનું ભલાઈ થાય, તો કે વૃક્ષ જેવા બને.
એમ પ્રભુ ઉપદેશ કરી રહ્યા છે. આ રીતે ભગવાને ખૂબ સુંદર ઉપદેશ કર્યું અને એમને જ્ઞાન એ કરાવ્યું, એ વર્ણન અહીંયા કર્યું. તો એનું જ આગળ નામ છે વૃંદાવન બોધકાય નમઃ. 104મું નામ છે વૃંદાવન બોધકાય નમઃ. ગોપ બાળકોને હવે એ બ્રજ મંડળનું અલૌકિકત્વ પણ સૂચિત કરી રહ્યા છે કે વૃક્ષ બહુ શ્રેષ્ઠ છે. વૃંદાવનમાં વૃંદાવન બોધકાય નમઃ નામ જોજો કે વૃંદાવનનું બોધન કરાવી રહ્યા છે. કે વૃંદાવન શું છે? કે વૃંદાવન છે એ બ્રજમંડળ છે, એ ભગવદ રૂપ છે, એ ઠાકોરજીનું જ સ્વરૂપ છે. એ બ્રજભૂમિ એ ભગવાન કા ही સ્વરૂપ है. અહીંયાના વૃક્ષ એ ભગવદ રૂપ છે, પત્ર ફલ વગેરે બધું જ ભગવદ રૂપ છે. એ બધાનું સન્માન અને આદર કરવું જોઈએ. અને વૃક્ષોમાં તો ભગવદીઓ પણ રહેલું છે. આવું જ્ઞાન એ ગોપોને ઠાકોરજીએ કરાવ્યું. તો આ રીતે આપણે આ જોયું કે વ્રજનું સ્વરૂપ એ અલૌકિક છે, એ વૃક્ષોનું સ્વરૂપ અલૌકિક છે. તો આપણે પણ એવું જ અભિગમ રાખવો જોઈએ કે આપણે પણ વૃક્ષ જેવા થઈએ. એક સુંદર કીર્તન મારા પાસે છે કે જેમાં આનું આવું જ વર્ણન છે કે સુરદાસજીનું કીર્તન છે, મન રે તું વૃક્ષન કો મત લે. કે મનને સંબોધિત કરીને કહી રહ્યા છે કે હે મન, તો આ વૃક્ષોનું જે મત છે ને એ લે. કાટે તા પર ક્રોધ કરે નહીં, સિંચે નાહી સ્નેહ. આવું રહેવું જીવનમાં. કાટે તા પર ક્રોધ નહીં કરે और सींचे ताको स्नेह, सींचे नहीं स्नेह. જે એનું સિંચન કરે એના પર અતિ સ્નેહ ન કરે, જે એના પર જે એને કાપવા આવે, એનું અહિત કરવા આવે, એના પર ક્રોધ ન કરે. જવા દે, આગા થઈ જવું, મગજમારી નહીં કરવી. અને કોઈ આપણું સારું કરતું હોય એના પર પણ સારું ભાવ રાખવું હંમેશા, કે આ ભગવત પ્રેરણાથી કરી રહ્યો છે. એ અતિ સ્નેહ થઈને બસ ગાંડા થઈ જવું પાછળ, એ પ્રકારનો ભાવ ન રાખવો એમની. જો કોઈ વાપર પથ્થર ચલાવે તાકો ફલ દે. કે પથ્થર પણ મારે ને એ વૃક્ષ કેવો છે એનું પણ હિત વિચારે કે ના ના ભલું થાય એનું, ઠાકોરજી સદબુદ્ધિ આપે, ભલું થાય એનું. એને દ્વેષ ન કરે એના જોડે, ભલું થાય એનું, સદબુદ્ધિ ભગવાન આપે. આપ સિર પર ધૂપ સહત और औरन को छाया दे. પોતે તકલીફ લે અને બીજાનું હંમેશા હિત કરવા માટે પ્રયત્નશીલ છે, એવા વૃક્ષ છે. તો એ જ તો વૈષ્ણવ પણ તો એવા જ હોય. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પડાઈ જાય. ધન જડ એ પરમ પદાર્થ, વૃથા મનુષ્ય કી દેહ. આમાં જે જીવ ફસાઈ જાય ધન જળમાં, તો એ કે વૃથાઈ મનુષ્ય કી દેહ. એને જે પરમ પદાર્થ માને જે જીવ, એ ધન ને એ જળ વસ્તુઓને એને જે પરમ પદાર્થ માનતો હોય એ જીવ, વૃથા મનુષ્ય કી દેહ. સમજો જ નથી કોઈ વાત. સૂરદાસ કર્મ વચન કરી ભક્તન કો મત એ. આ ભક્તોનું મત છે કે એ વૃક્ષો જેવો બનો, એ વૈષ્ણવ એવા થાવ. કેવા થાવ? કે બધામાં અનએફેક્ટેડ રહેવું. સુખ આવે તો અનએફેક્ટેડ રહેવું, દુઃખ આવે તો અનએફેક્ટેડ રહેવું. સાક્ષી ભાવ રહેવું જોઈએ બધામાં. સુખથી અતિ પ્રસન્ન ન થઈ જવું, દુઃખથી અતિ દુઃખિત ન થઈ જવું. સ્થાયી ભાવ રહેવો જોઈએ, સાક્ષી ભાવ. પ્રસન્ન સારું, સુખ છે આનંદ છે, દુઃખી છીએ અમે ઠાકોરજી કૃપા કરશે, દુઃખ હોય એવું જશે. પણ અતિ વિહ્વલ થઈ જવું ને બંને સિચ્યુએશન્સમાં, એવું ન હોવું જોઈએ. વૃક્ષન કો મતલબ વૃક્ષ જેવું હોવું જોઈએ. એ ઠાકોરજી એ ઉપદેશ આપ્યો, બ્રજ મંડળના સ્વરૂપનું મહાત્મ્ય બતાવ્યું. તો આ રીતે આ અધ્યાયનું આપણે દર્શન કર્યું. એ 22મો અધ્યાય અને 19મો અધ્યાય એ સુબોધનીજી પ્રમાણે. તો મને રહેતું વૃક્ષન કો મત લે, આ સુંદર કીર્તન છે નાનું, એનું ગાન કરી લઈએ. તો આજે આપણું આ સુંદર અધ્યાય દર્શન પૂર્ણ થશે. વૃક્ષન કો મત લે મન રે તું,
વૃક્ષન કો મત લે મન રે, વૃક્ષન કો મત લે મન રે તું, વૃક્ષન કો મત લે, काटे तापर क्रोध करे नहीं, काटे तापर क्रोध करे नहीं, सींचे नाही स्नेह, सींचे नाही स्नेह, जो कोई वापर पत्थर चलावे, जो कोई वापर पत्थर चलावे, ताही को फल दे। आप सिर पर धूप सहत है, आप सिर पर धूप सहत है, औरन को छाया सुख दे। मन रे तू वृक्षन को मत ले, मन रे तू वृक्षन को मत ले, धन जड़ ए परम पदार्थ, वृथा मनुष्य की देह, सूरदास कर्म वचन कर, भक्तन को मत एह, सूरदास कर्म वचन कर, भक्तन को मत एह, मन रे तू वृक्षन को मत ले, मन रे तू वृक्षन को मत ले। श्री वल्लभाधीश की जय। આમાં એ સૂરદાસ કર્મ વચન કર, કર્મ વચન કર એ સૂરદાસજી આજ્ઞા કરે છે અહીંયા. કર્મ શું છે? એ કર્મ અપી એકમ તસ્ય દેવસ્ય સેવા, કર્મ અપી એકમ, એક જ સર્વશ્રેષ્ઠ કર્મ છે. ભગવત સન્મુખ થાઓ, ઠાકોરજીના ગુણગાન કરો, ભગવત સેવામાં લાગેલા રહો. એ કર્મ અપી એકમ, સર્વશ્રેષ્ઠ કર્મ એ જ છે. અને કહી રહ્યા છે વચન કરી, એ વચન પણ એ જ છે. ભક્તન કો મત, એ ભક્તોનો જે મત છે એ કર્મ અને વચન બંને પ્રભુમાં જોડો. એ અહીંયા વિનંતી કરી રહ્યા છે સૂરદાસજી. તો વક્ષન કો મત લે. તો બે પ્રસંગ આ અધ્યાયમાં આપણે જોયા. એક પ્રસંગ હતો જે કાત્યાયની વ્રત કર્યું એ ગોપીજનોએ, એ ઋષિકુમારિકાઓ, ઋષિરૂપા જે ગોપિકાઓ છે એમણે કાત્યાયની વ્રત કર્યો. એ વ્રતના ફળ સ્વરૂપ એ ઠાકોરજી પ્રગટ થયા અને ઠાકોરજીએ એમના દ્વારા જે દોષ થયા હતા એમ દોષોનું નિવારણ કર્યું અને ઠાકોરજી કુંભ ભાવનું દાન કર્યું, એ આપણે જોયું. અને સર્વાત્મ ભાવ ઠાકોરજી દાન કરી રહ્યા છે. સર્વાત્મ ભાવ કા મતલબ है सर्व में आत्म भाव, भाव का मतलब है रति देवादि विषय भाव. ભાવ આપણે કહીએ ને બહુ ભાવ છે અને બહુ ભાવ છે, ભાવ હોય શું? બરાબર. रति देवादि विषय भाव, देवादि विषय में प्रेम, એટલે ईश्वर में प्रेम होना उसको भाव कहा जाता है. ईश्वर का मतलब है सर्वश्रेष्ठ, सुदृढ़, सर्वतो अधिक स्नेह, સુદૃઢ અને સર્વથી અધિક મહાત્મ્ય જાણીને, ઈશ્વરનું સ્વરૂપ જાણીને કે સર્વાત્મા છે, સર્વેશ્વર છે, જગદીશ છે, જગન્નાથ છે, એ જ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે, એ જાણીને ભાવ, એમાં પ્રેમ સ્નેહ થવું, રતિ દેવાદિ વિષય ભાવ, એને ભાવ કહેવાય. હવે સર્વમાં આત્મભાવ એટલે સર્વ વસ્તુમાં આત્મભાવ. આત્માનું મતલબ સર્વાત્મ ભાવ, આત્માનું મતલબ હું અને મારું બધું જ, એ સમર્પણનો જે ભાવ છે એ બધી વસ્તુ પ્રભુ માટે છે, એ પ્રકારનો ભાવ થઈ જવો. બધી જગ્યાએ ઠાકોરજીના જ દર્શન થવા, એ સર્વમાં ભગવત દર્શન થવું. હું પણ ભગવાનનો, હું મારી બધી વસ્તુ પણ ભગવાનની, અને સર્વત્ર એ ભગવત દર્શન, એ પ્રભુનું જ અનુભવ થવું, એને સર્વાત્મ કહેવાય. તો એનો દાન પણ ઠાકોરજીએ કર્યું, એ ફલદાન પણ ઠાકોરજી હવે આગળના અધ્યાયમાં
એ ઠાકોરજી કરશે. તો આટલું આપણે દર્શન કર્યું. બાકી કોઈને કઈ પૂછવું હોય તો અવશ્ય. નહીં તો અહીંયા સત્સંગનું આજે અહીં વિરામ કરીએ. ફરી પાછા વહેલા વહેલા મળશું. જયશ્રી ખૂબ સુંદર બધું સમજાયું.